શહેરમાં દિવસે ને દિવસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓ ઘટી રહેશે. અકસ્માત થઈ રહ્યા છે, નિર્દોષોના ભોગ લેવાઈ રહ્યા છે, નિર્દોષ લોકો અડફેટે ચડી રહ્યા છે. તેવામાં ગ્લોબલ કોલાઇન્સને 17 વર્ષ પૂર્ણ થયા. આ સંસ્થાને 17 વર્ષ પૂર્ણ થતાની સાથે જ ટ્રાફિક વિભાગના ડીસીપી વ્યાસ સાહેબને સાથે રાખીને એક શોર્ટ ફિલ્મ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રાફિક અવેરનેસ અંતર્ગત આ શોર્ટ ફિલ્મ રિલીઝ થતાં જ શહેરીજનોને એક અપીલ કરવામાં આવી રહી છે. શહેરીજનો માટે એક જાગૃતતાનો મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે. અકસ્માતના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા હોય અને તે જ અંતર્ગત આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. हमारे युवाओं को क्या हो रहा है? खतरनाक फैसले, लापरवाह हरकतें और नतीजों की कोई चिंता ही नहीं। इससे न केवल इनकी बल्कि कई मासूमों की जिंदगी बर्बाद हो रही है, परिवार टूट रहे हैं, सपने बिखर रहे हैं और देश का भविष्य खतरे में जा रहा है। क्या ये वही रास्ता है जो हमने चुना है? क्या ये वही भारत है जिसका सपना हमने देखा था? सोचिए इससे पहले कि देर हो जाए। गलत आदतों को नो कहिए, लापरवाहियों को नो कहिए, उन सभी फैसलों को नो कहिए जो जिंदगी तबाह कर सकता है। आपका भविष्य कीमती है, इसे बचाइए। समझदारी से काम लीजिए, जिम्मेदार बनिए, अपने परिवार के विश्वास को टूटने से बचाइए। अगर इस संदेश ने आपको सोचने पर मजबूर किया है तो किसी और को भी सोचने पर मजबूर करिए। किसी 2 लोगों के साथ शेयर करिए, कौन जाने किसकी जिंदगी बदल जाए। ગ્લોબલ પ્લાન્સ જે સંસ્થા છે એમાં એ લોકોના 17 વર્ષ આજે પૂરા થયા છે. એ અનુસંધાને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમની અંદર એમણે એક વિડીયો જાહેર કર્યો છે જે યુવા શક્તિને બચાવવા માટેનો છે. અને વડોદરા ટ્રાફિક પોલીસે સાથે રાખી એ લોકોએ આજે બાઇકર્સ છે કે જે રેગ્યુલર હેલ્મેટ પહેરે છે એ લોકોને અમારા બંને તરફથી એક સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અને આજે આપના માધ્યમથી અમે તમામને અપીલ કરીએ છીએ વડોદરા શહેરવાસીઓને કે તમે પણ હેલ્મેટ પહેરો અને સેફ રહો. હું મેરી યુવાલે, ડાયરેક્ટર એટ ગ્લોબલ કોલાયન્સ. અમે લોકો ગ્લોબલ કોલાયન્સના 17 વર્ષ પૂર્ણ થયા છે એસ્ટાબ્લિશમેન્ટના, અને પૂર્ણ થયાના સંદર્ભે અમે લોકો દર વર્ષે કંઈક ને કંઈક પબ્લિક અવેરનેસના કેમ્પેન્સ રન કરીએ છીએ. આ વખતે આપણે જોઈએ છે કે ઘણું ટ્રાફિક અવેરનેસ ઇન્ક્રીઝ કરવાની જરૂર છે. ઘણા એક્સિડન્ટ્સ એવા છે કે જે ફેટલ એક્સિડન્ટ્સ છે અને ઘણી વસ્તુઓ એવી થાય છે કે જાનહાનિ થઈ જાય છે. અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને અને યુથ જે કાલનું ભવિષ્ય છે એ લોકોને ધ્યાનમાં રાખીને અમે લોકોએ આ કેમ્પેન રન કર્યું છે કે જેની અંદર ટ્રાફિક રૂલ્સના નિયમો એને સંદર્ભે એ લોકોએ આગળ વધવું જોઈએ, એના નિયમો પાળવવા જોઈએ. અને અગર જો એ પાળે છે તો ના એમની પણ એમના પરિવારો અને જે લોકો વિક્ટીમ થાય છે એ લોકોના પરિવારોને પણ ધ્યાનમાં રાખીને વસ્તુઓ પર એ લોકોએ ફોકસ કરવું જોઈએ. સો ઓવરઓલ આનો કન્સેપ્ટ એવો છે કે જે યુથ છે એ લોકોએ જે નહીં જોઈતી બાબતો પર ધ્યાન હટાવીને સારી બાબતોને એન્કરેજ કરવું અને એ વસ્તુને લઈને ટ્રાફિક રૂલ્સને ફોલો કરવું જોઈએ. આના માટે અમે અપ્રિશિએટ કરવા
માંગીએ છીએ ગુજરાત પોલીસ ટ્રાફિક પોલીસને કે એ લોકો સર છે એ લોકોએ અમને અપ્રિશિએટ કર્યું છે અને એ લોકોએ આપણને એક મોટિવેશન આપ્યું છે કે આ કાર્ય બહુ સારું છે. એના માટે એક ફિલ્મ પણ આપણે નાની રજૂ કરી છે અને એ રજૂઆત એવી છે કે વધુ ને વધુ લોકો એ જુએ અને કદાચ એક પણ જાન એના માટે બચી જાય તો ઇટ કુડ બી મોર હેલ્પફુલ. યંગ જનરેશન માટે ખાલી એટલું જ કહેવું છે કે એન્જોયમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અમે ના નથી પાડતા કે તમે એન્જોય કરો, પણ જે વસ્તુઓ ખોટી છે અને જે વસ્તુઓ આગળ તમને ગલત રસ્તા પર લઈ જાય છે એને અવોઇડ કરીને સારી બાબતોમાં એન્જોયમેન્ટ કરો. તમે સ્પોર્ટ્સ રમો, તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો, તમે આગળ એજ્યુકેટ થઈ શકો છો અને ઘણી સારી બાબતો છે કે જેમાં તમે આગળ વધી શકો છો અને તમારા ભવિષ્યને સુધારી શકો છો. મારું નામ મેરી હિવાલા.